સુરતમાં ડમ્પર ચાલકો સામે પોલીસની લાલાંગ જાહેરમાં ભંગ કરનારા ડમ્પર ચાલકો પર પોલીસનો ચાબુક ચાલ્યો છે। ટ્રાફિક પોલીસે બેફામ દોડતા ડમ્પર ડિટેન કર્યા છે। ડમ્પરના કારણે અવારનવાર અકસ્માતની ઘટના બની રહી છે। અકસ્માતના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે। હવે પોલીસે લાલાંગ કરી છે અને જે પણ બેફામ રીતે ડમ્પર ચલાવે છે તે ચાલકોને ડિટેન કર્યા છે। ડમ્પરને ડિટેન કરવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। અવારનવાર ડમ્પરના કારણે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે। સુરત શહેરમાં અવારનવાર ડમ્પર ચાલકોને લઈને અકસ્માતની જે ઘટનાઓ છે તે ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ખાસ કરીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આવા જે ડમ્પર ચાલકો છે તેમના ડમ્પરો ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો સુરતના વાઈ જંકશન ખાતે જે ડમ્પર ચાલકો છે તેમના સમય જે છે તે સમયના પહેલાં જ જે ડમ્પરો છે તે સુરત સિટીની અંદર પ્રવેશ કરતા હોય છે, ત્યારે આવા ડમ્પર ચાલકોને હાલ અટકાવવામાં આવ્યા છે અને તેમના ડિટેન સાથે તેમને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો સુરત પોલીસ દ્વારા જે ટ્રાફિકના જે નિયમો છે તે કડક બનાવી દેવામાં આવ્યા છે, કારણ કે અવારનવાર આ રીતે ખાસ કરીને જ્યારે ડમ્પર ચાલકો સુરત શહેરની અંદર પ્રવેશતા હોય છે ત્યારે અકસ્માતોની જે સંખ્યા છે તે સતત વધારો થતો હોય છે। કેટલાય લોકો અકસ્માતના ભોગ બન્યા હોય છે, ત્યારે આવા જે ડમ્પર ચાલકો છે તેમના સામે લાલાંક કરવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં આપની સાથે પીએસઆઈ જોડાયા છે। સર, આવા રીતે ડમ્પર ચાલકો છે તેમના વિરુદ્ધ કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે? જે પોલીસ કમિશનર સાહેબ શ્રીનું જે ભારે વાહન પ્રવેશબંધીનું જાહેરનામું છે એ જાહેરનામાના સમય દરમિયાન જે વાહનો શહેર વિસ્તારમાં આવી જાય છે એના લીધે અમોએ આ ભારે વ્હીકલ 5 જે ટ્રકો અત્યારે અહીંયાથી મળી આવેલ છે એમના વિરુદ્ધ ડિટેનની કાર્યવાહી કરેલ છે અને એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જી, ખાસ કરીને વાત કરીએ તો સર અવારનવાર આ જ રીતના ડમ્પરો આવતા હોય છે, જાહેરનામું છે તેમ છતાં જે રજાના દિવસો અને જે જાહેરનામા પ્રવેશબંધીના ફ્રી સમયમાં જે વાહનો આવતા હોય છે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, પણ ઘણી વખત કટ ઓફ સમય હોય, જેમ કે બપોરના સમયે જાહેરનામું માં છુટ્ટી આપવામાં આવેલ હોય એના 10-15 મિનિટ પહેલાં કે બંધ થવાના 10-15 મિનિટ પહેલાં વાહનો આવી જતા હોય છે તો એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી અવશ્ય કરવામાં આવે છે। તો આપણે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે ડમ્પર ચાલકો છે તે ડમ્પર ચાલકો સામે લાલાંક કરવામાં આવી છે। ખાસ કરીને જે જાહેરનામું છે તે જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેને કારણે આ રીતે જે ડમ્પરો છે તેને ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।